દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે સમગ્ર ગુજરાતમાં વિવિધ કર્મચારી મંડળો એક બ્લડ ડોનેશનનો કાર્યક્રમ આખા ગુજરાતમાં રાખ્યો છે, અલગ અલગ સેન્ટરો પર. નર્મદા જિલ્લામાં પણ ડેડિયાપાડામાં છે, સાગબારામાં છે, રાજપીપળા સિવિલમાં છે, કેવડિયામાં છે અને તિલકવાડામાં છે. તો આજે તિલકવાડા કેમ્પની મેં મુલાકાત લીધી છે. અહીંયા અલગ અલગ વિભાગના કર્મચારીઓ બ્લડ ડોનેશન કરી રહ્યા છે. આ ગુજરાતના કર્મચારીઓને દેશના પ્રધાનમંત્રી પ્રત્યેક જે ભાવના છે, એક પ્રેમભાવ છે, એ આ બતાવે છે કે દેશની તમામ જનતા આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સાથે છે. અને એમને ખાસ કરીને કે પાકિસ્તાન સાથે એમને યુદ્ધ કર્યું ને ઓપરેશન સિંદૂર સક્સેસ કર્યું, એના માટે તમામ દેશની જનતા ખુશ છે. અને આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હજુ પણ આવનારા દિવસોમાં ખૂબ સારું એમનું આયુષ્ય હોય, સારું જીવન જીવે, એમની તંદુરસ્તી સારી હોય, એવી જ બધાની ભાવના હોય છે. અને આ કર્મચારીઓ જે પ્રકારનું આયોજન કર્યું છે, સમગ્ર ગુજરાતના વિવિધ કર્મચારી મંડળોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમનો આભાર પણ માનું છું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે જે નિષ્ઠા અને વફાદારીપૂર્વક આ બ્લડ ડોનેશનના વિવિધ કાર્યક્રમો કર્યા છે, એના માટે ફરીને ખૂબ ખૂબ અભિનંદન. અને તિલકવાડા જે આયોજન કરનારા આયોજક મિત્રોને પણ હું અભિનંદન આપું છું. તમામ બ્લડ ડોનેશન કરનારા મિત્રોને પણ હું અભિનંદન આપું છું. અને આ કાર્યક્રમ ખૂબ સફળ છે, એ માટે પણ હું આ કાર્યક્રમ જોઈ અને ચોક્કસ કહી શકું છું કે કાર્યક્રમ ખૂબ સારો છે અને પ્રભાવી કાર્યક્રમો આખા ગુજરાતની અંદર થઈ રહ્યા છે.